ગોગડા ફેરા ફરવાય આવડા ઊભા થઈ ગયા છો. હા ઓ ગોગડી તારી વાત તો હાચી છે. હમણાં કેટલું માણા હમાતું નહોતું માંડવે, અને અત્યારે ખાવાનું હમણાં નામ પડ્યું ને તે બધાય ખાવા વૈયા ગયા. બોલ હાલો ગોગડી આપણે ખાવાની જ જાવ, બધા ખાવા વહી ગયા. નહીં ઓ શિબરીમાં છે, હજી ફેરા ફરવાના બાકી છે. હું એમ નથી આવવાની, હું પછી આવીશ અને ઉરકીને જોકલાભાઈ ને હારે લઈને પછી અમે બધા હારે જમવા જાશું. તમારે જાવ હોય જાવ. તો જ ગોગડી તને મૂકીને તો મને કોળિયો ગળે ન ઉતરે હો. તો આપણે બધા હારે જ જાશું. તમને બે વાર ઘોડિયાને કોણે કીધું તું ઊભા થવાનું? હજી ફેરા ફરવાની વાર છે ને હજી થોડી ઘણી વિધિ બાકી છે. તમે જ કીધું તું ગોરદાદા ઊભા થઈ જાવ કે હવે ફેરા ફરવાનો ટાઈમ થઈ ગયો, તો અમે ઊભા થઈ ગયા. તમારા થટ પડવાનો ઢઢો છે, પણ એમ હું વિધિ પૂરી નહીં કરું, હજી વાર લાગશે. હજી છે ને મને 10,000 તો દક્ષિણા દેવી જોશે, તઈ ફેરા પાર પડશે, ત્યાં સુધી નહીં પડે ભાઈ. એ બેન તમે હું અહીં આડા મીરાસો આઘા મરો. ડામરના ટુકડા બેન, અહીંયા મારે વિધિ કરવાની છે, હમણાં અગ્નિ પ્રગટાવવાની. હાલો હાલો આઘા મરો. અહીં માંડવે કોઈને રહેવાનું જ નહીં. હું બેઠો ને કોઈ આડું આવે ને મને મજા જ ન આવે. હાલો આઘી ના જાવ. ગોગડા ગોરદાદા ને કઈ ઉપલો માળ છે ને આનો સટકેલ મગજ છે કા? એલા આ ગોગડા ગોરદાદા હાવ સટકેલ ના છે. જરી કે આપણે થામા થયા હોય ને કઈક બોલ્યા હોય ને તો સાલું પૌણેતર મૂકીને ભાગે, એમ કે તો તમારે આથે કરી નાખજો વિધિ ને પૌણી લેજો આથે. એટલે આને વતાવાય જ નહીં. આ ગોરદાદા બહુ ભૂંડા છે. ગોગડા ગોગડી આ સુડેલ ના ઘરવાળા ને કોને બોલાવ્યો? ઝોંગાને ઈ હોત આવ્યો ને ક્યાંનો નકરી ફોન માં જ વાતો કરે. મેં સુડેલ ને કીધું તું ને કે સુડેલ મીધું તારે તો આવવાનું જ છે લગ્ન માં. તેને છે ને ઘરવાળાને મોકલો, અને લંગુબેન ના હાહરિયામાં છે ને આની બેન એક હાહરે છે, એટલે બેન ના ઘરે આટો મરાઈ જાય ને બે કામ થઈ જાય, વ્યવહારે હસવાઈ જાય. એટલે આવ્યો ઝોંગો અને નંગ ના પેટના મોકલી દીધો કપાતન ને. ગોગડી બેન ઉડકી સરસ લાગે છે કા? કે મસ્ત મજાની તૈયાર કરી દીધી છે. પીઠીનો રંગ સડે ને તો ગમે એવી છોકરી હોય ને, કાળી હોય કે ગમે એવી હોય ને, તો એને ઈ રૂપાળી જ લાગે. લગનમાં દસ્તુર છે, ગમે હોય આ ભગવાનનું વરદાન હોય, ગમે હોય સરસ લાગે. સાચી વાત છે ગોગડી બેન, તુંય બહુ મસ્ત લાગે છો. તુંય ઝીણકુડી બહુ મસ્ત લાગે છે મારી ઝીણકુડી. ઝીણિયા ભાઈ જ જો ભૂંડા વાળ કરાવ્યા છે. તું કાલ સવારે એમ નથી કેતી બહુ હારા વાળ કરાવે? હુંય ગોગડાને કેતી આવા કરાવી નાખું, અત્યારે પાછી એમ કે આવા વાળ કરાવ્યા. હું એમ ખીજાઉં તો એમ કે ગોગડી ભાભી ને આવા વાળ ગમે, એમ કે મને. એવું નથી ઝીણકુડી, પેલા મને બહુ શોખ હતો આવા વાળ કરાવવાનો. પણ તારા ઝીણિયા વાહે ઓલા 10-12 કૂતરા નહોતા થયા, ઝીણિયો ભાઈ આફીને ખબર છે કેવો આફીને ઘરે આવ્યો હતો અને એમ કીધું કે મને મારી વાહે કૂતરા છા. એટલે મેં કીધું મારા ગોગડાને તો કઈ બહુ દોડવાની વેદ છે નહીં, કૂતરા એને છે ને બટકા ભરી જાય. એટલે મેં કીધું આવા વાળ કરાવે ગોગડા વાહે તો ઝીણિયો ઝીણકુડો છે ગમે ત્યાં ઝાડ માથે ચડી જાય ધોડીને ઘરે વયો. મારો ગોગડો નો દોડી શકે તો એને બટકા ભરી જાય કૂતરા. એટલે પછી મેં મન નો ગઈ આવા વાળ ગાંડી. ગોગડા મારા સબસ્ક્રાઇબર હારે વાત કરી લો, મારી યુટ્યુબ ફેમિલી હારે. બધા મને કમેન્ટ કરીને કહેતા હતા, અમુક તો એમ કહેતા હતા ગોગડી બેન તમે શેની એક્ઝામ દેવાના છે? એ પાછા કહેવાનું ન ભૂલતા. મેં બધાયની કમેન્ટ વાંચી, બધાય બહુ મસ્ત કમેન્ટ કરીને બહુ ઝાઝો પ્રેમ મને બધાએ દીધો વિડીયામાં. ઓકે બધા વિડીયામાં તમે ઝાઝો પ્રેમ દ્યો જ છો, પણ આ લગ્નના વિડીયામાં તો વધારે પ્રેમ દ્યો છો, એટલે મને બહુ મજા આવે છે. અને મારે મ્યુઝિકની એક્ઝામ હતી હો ગોગડી બેન. તેને ગોગડા ભાઈ એક મેશિંગ કર્યા હો કપડા. એલી ઝીણકુડી અટકળે મેશિંગ થઈ ગયું. એલી નકર અમે કઈ એવા ભવાડા ન કરી મેશિંગ ફેશિંગ ના. અમારા બેયના દિલ એક જ છે, દિલ બેયના મેચ થાય છે, એટલે અમારા બેયના વિચાર એક થાય છે. એટલે અમારે કઈ કપડા મેશિંગ કરવાની જરૂર નથી હો ઝીણકુડી. એ બધું તને હોય પૂછ ભગવાને. બિચારી ગોગડી ભાભી કેટલી ખુશ છે એના ભાઈના લગ્નમાં. મારે ગોગડી ભાભીને વાત કરવી છે કે મારો ઘરવાળો કાળિયો કલોટો લેણામાં આવી ગયો છે, અને અત્યારે જોઈ માંડવામાં દેખાતોય નથી. મારી ઢીંગલી બિચારી ઘરે હોતી છે, મારે એની હાલ સંભાળ લેવા જવું છે. માંડવે અહીંયા રહેવું પડે, હમણાં ફેરા શરૂ થશે, પણ મને ઉપાધિ થાય છે મારા ગોગડી ભાભીને વાત કેમ કરવી. મારા કાળિયા કલોટાએ કીધું હતું કે આપણે 5 લાખનું તાર પિયરમાં મને કરી દેવાનું છે, પણ મારા ગોગડી ભાભીને કેમ વાત કરવી. ગોગડા એક વાત કહું તમને, લંગુબેન હમણાંથી હાવ નિમાણા રહેશે અને આમ હુકાઈ ગયા હોય એવું નથી લાગતું ગોગડા તમને? દીકરી નાની છે ને એટલે બિચારી હુકાઈ જાય ને, કે તો ટેન્શનમાં. દીકરી નાની છે, ઘરના ઢહડા હોય, એક વાર લગ્નના ઢહડા, એમાં બિચારી હુકાઈ ગઈ છે લંગુ. હા ઈ વાત હાચી હો ગોગડા તમારી. આપણે જ જો ગોગડીયો મોટો થઈ ગયો, હવે મારે તો કાંઈ ઉપાધિ નહીં. મારે તો 1,001 મારે ગોગડીયો. ઝીણકી એક વાત કહું તને, તું મને કાલે એમ કહેતી હતી કે ડોશીમાં ડિસ્કો કરતા હતા, વરઘોડો સેડો ત્યારે, તો ડોશીમાં તને દેખાય છે? હા ગોગડી બેન, ડોશીમાં મને દેખાય છે. એક વાર દેખાણા હતા
એકવાર તું ડોશિયાર વાતો કરતી હતી ને પછી તું વઈ ગઈ વાતો કરતી રસોડામાં. પછી મેં ડોશમાં કીધું, ડોશમાં મને દર્શન જો ને મારે તમને જોવા છે. તે ડોશમાં મને દેખાણા. પછી ડોશી મને જોઈ લીધા ને પછી મેં કીધું હવે મને ન દેખાતા. મેં કીધું તમારામાં કાંઈ વધારો નથી, કાંઈ કાઢ લેવાનું નથી, નવ જેવા છો. મેં ના પાડીને મને ન દેખાતા, તોય હવે મને દેખાય જ છે. ગોર દાદા હવે પછી અમારે જમવા જાવું છો. ફેરા ક્યારે પૂરા થશે? હાલો ફેરા ફેરવી ગયો પછી અમે ખાવા ભેગી ના થાય એવું બધા ભૂખ્યા થયા છે. ગોર દાદા તમે ટાઢા બહુ છો. એમ ફેરા નહીં ફરે, હજી વાર લાગશે. મને બહુ મજા આવતી નથી. આ પાછળ કોક બેઠો છે ની ક્યારુનો ફોનમાં વાતો કરે છે, ખુસુર પુસુર કરે. આ બેવડો લાગે છે ને નકરો આખો માંડવો દારૂ દારૂ ગંધાય છે. એને પેલા કાઢી મૂકો પછી મને કઈક મૂડ આવે. ગોગડા સુડેલનો ઘરવાળો છે ને એક નંબરનો બેવડો હુંડલો દારૂ પીને આવ્યો હશે અહીંયા. અને આ ગોર દાદાને વાસ આવી ગઈ એટલે ફેરા નથી ફેરવતા. હવે ગોગડા એક કામ કરો ને તમે ફોહલાવીને ક્યાંક મૂક્યા હોય ને જાવ ને. હાલ ગોગડી હું એને મૂકતો હો, તબાવીને જોતો હમણાં. બિચારા જોન પીળકી માસી ને હારો કઠણાઈ કેવી બેઠી, કાં કેવા રોડ માથે પડ્યા ને મારો ગોગડો તાબડતોબ દવાખાને લઈ ગયો. અરે છે આ પીળકી માસી નું જડબું તો જો ચીબડી બાચી જરાક રહી ગયા. નકર ચીબડી બાચી તાત મરી જાત, ભગવાનના ધામમાં પોગી જાત. ગોગડી તારે જ મને મારી નાખવી છે પણ ભગવાન એમ મને નહીં લઈ જાય. ચીબડી માચી તમારો મારી નાખવાની વાત નથી, તો તમે થોડાક જ રહી ગયા. નકર ઈ છે ને રોડ માથે પીળકી માસી પડ્યા ને એમ તમે પડવાના હતા. કેવું તમને ઠેબ આવ્યું. કોક ભાઈ તમારે અરે ભટકાણો ને ઈ રોડ માથે તમે પડ્યા હોત ને ચીબડી માસી તો તમે જીવતા જ ન રહે. પીળકી માસી બિચારા બચી ગયા. પીળકી માસી બિચારા મેં કીધું તમે મરો, ઘડીક આરામ કરો, હુવો તો ન મર્યા. કે મારે પૌણેતર જોવા છે. મેં તો જોવો ઝીણકુડી ચીબડી માસી આજ કામમાંથી વહી ગયા હોત ને તો બધું અટકી જાત. લગન ની પડ્યા રે અને ચીબડી માસી ની ઠાટડી કાઢવી પણ મારે અત્યારે એવું બોલવું ને. પણ હું વિચાર કરું તો દાંત આવે. સાચી વાત છે ગોગડી બેન, તું બોલસ ને તો મને બહુ દાંત આવે. ગોર દાદા હવે જો ઓલા બેવડાને લઈ ગયા દારૂડિયાને. હવે તમે હાલો ફેરા ફેરવી ગયો અને વિધિ પૂરી કરો તો ખાવા ભેગી ના થાય. હાલો જો ઝોંગાને લઈ ગયો મારો ગોગડો. મેં કીધું આને કે પધરાવી દેજો. એમ નો હજી મને મજા આવે. હજી ઘડીક ખમો 5-10 મિનિટ હજી હું બધું વિચારું છું કયા શ્લોક બોલો. હું પાછો ભૂલી જાઉં. મારે પાછા એક લગન પવણાવાના ન હોય, મારે ઘણા બધા કામ હોય. એટલે ઈ બધું લગન નું મારા મગજમાં નીકળી ગયું હોય કયો શ્લોક બોલવાનો. પછી ડાળું હોત નીકળી જાય એટલે મારે પાછું થોડું ધ્યાન રાખવું પડે ને. ગાયડું બોલો તો તમને અહીંથી જીવતાય નો જવા દઉં ને ગોર દાદા. મારીને પાડી નો દઉં. અહીંથી તમારી લાશ જ લઈ જવી પડે ગાયડ બોલો તો. જો કે એમ તો હું પાછો સંસ્કારી છું, બોલું તો નહીં પણ ક્યારેક મોઢામાં નીકળી જાય એમ નો હાલે ને. કઈ જગ્યાએ તમારે ગાયડ બોલવી, શું કરવું એ બધું જોવું પડે. આ કઈ તમે મફત થોડા આવો છો. તમને કોઈ કદાચ નહીં પોગી રહેતું હોય, બાકી હું તમને પોગી રહીશ. બરોબર છે ને? તમારી તો વાત જ ન થાય ને ગોગડી બેન. તમારે તો બહુ માથા ભાઈ રહેશો. મારી ગોગડી બેન થી તો હારા દીવે બાપા. એવી છે મારી ગોગડી બેન. એલી ઝીણકુડી હાલ આપણે જમીએ ની. ભલે નાવડા ફેરા ફરતા મને બહુ ભૂખ લાગી. ઝીણકુડી હાલ. હું હવા નાસ્તોય નથી કર્યો હરખો. બહુ ભૂખ લાગી હતી પણ બહુ હરખું ખાધું નથી. માર થેપલામાં વાળ નીકળ્યો ને તે મન ન ભાવ્યું. હમણાં જાવી ઝીણિયા ઘડીક શાંતિ રાખો ને હમણાં ફેરા ફેરવી દે. પછી જા ખાવાનું છે ને બીજું આપણે શું કામ છે. શાંતિ રાખો ઘડીક. હમણાં ફેરા શરૂ થવાના છે. ટીપલી ફઈ નથી દેખાતા, મારો કાળિયો કલુટોય નથી દેખાતો, માર હાહુય નથી દેખાતા. બિચારા માંડવા વાળા છે અહીંયા માંડવે, બાકી કોઈ નથી. આ કોઈને કઈ ખબર નહીં પડતી હોય હું ક્યારની આવી છું. મારો જીવ ઘરે છે, મારી ઢીંગલી પાસે છે મારો જીવ. શું કરવું મારે તો. એલી બાય તારા ઘરવાળાને બોલાય. હમણાં જવતલ ઓમમાં બોલાવશે. અને તારા હગવાલું કોઈ નથી, તારું ઘરનું કોઈ નથી. માંડવે પણ આમ હાવ ન હોય. દીકરી વળાવાની છે. કોક તો 5 માણા જોવે કે નહીં આ માણા વાતું કરે. હું એ જ વિચાર કરું છું માસી કે હું બધાને બોલાઈ આવું. અને આ લગનમાં એવું હોય બધા ધડ માથે કોઈ માથા ન હોય ને બધા થાકી ગયા હોય એટલે એવું કઈ ખોટું ન લગાડવાનું. હમણાં બધા આવશે. અત્યાર સુધી તો હમણાં બધા માંડવે હતા તે જ. હમણાં ગયા લગભગ જમવા ગયા હશે બધા. હા બટા બોલાવતી આય જામાં દીકરી બોલાવત પડે તેન જા. ઝોકલા ભાઈ અણવર ને આની બેનપણી ને બધા જમવા વહી ગયા. ભાઈ તો તારે કઈ કામ હોય તો કેજે હો. ઉરકી તારે કઈ કામ હોય તો કેજે. પાછી પાણી પીવું છે તમાર બેયને? ના ગોગડી બેન કાઈ માર પાણી નથી પીવું. ઝોકલા તમારે પીવું છે?
ના ના મારે નથી પીવું હો ગોગડી બેન, પીવું હશે ને તો હું કશ. મારી ભૂખ ને મારી તરસ તો મારા ઝોકલાને જોઈને તો મારું બધુંય મરી ગયું છે. મને ખાવાનું મન નથી થતું, પાણી પીવાનું મન નથી થતું. કેવો છે મારો ઝોકલો, કેવો રૂપાળો છે મારો વરાજો, નમણો રાજા જેવો લાગે છે હો. પણ મારો ઝોકલો, આ મારો ગોગડો ક્યાં વયો ગયો? આ ઝોંગાને મૂકવા ગયો મારો ગોગડો કે એને દારૂ પીવા બેહી ગયો? હું છું કઈ ખબર ન પડી. હાલ તો જીનકી આપણે જોઈ કેવે કે હું છું. આ ઝોંગા એને દારૂ બાટલો પાઈ નથી દીધો ને મારા ગોગડાને, એક ભૂંડી ના લગાડ છે. હાલ તો સારું તે મારા વાલા ફ્રેન્ડ, આ ભાગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. મળશું આપણે બીજા ભાગમાં હો.